જય માતાજી, જય માતાજી, જય મા રવેશી, જય મા હોંદાલ મઢડાવાળી, જય મા હોંદાલ હરાકડિયાવાળી. મિત્રો, કહેવાનું એટલું છે કે આવતા દિવસોમાં ઉત્તરાયણ આવી રહ્યું છે અને એ ઉત્તરાયણની અંદર કંઈક પક્ષીઓની પાંખું કપાશે, કંઈક માણસોની ગળામાં દોર્યું વીંટવાશે, કંઈક માણસોને જાનહાનિ થાય, પક્ષીઓને જાનહાનિ થાય અને એમાં જાજો ભાગમાં તો કબૂતર અને નાના ચકલાનું પાંખું કપાતા જોવા મળે છે. કારણ કે ઉત્તરાયણ ગયા પછી આવું બહુ જોવા મળે છે. એટલા માટે કે મિત્રો, બને ત્યાં સુધી ઉત્તરાયણની અંદર પતંગ ન સગાવવું, પતંગ સગાવવું તો કાસા દોરાથી સગાવવું. અને બીજા નંબરની માલિપા કે પંખી માળો મૂકી, બસલાને મૂકી અને એમનો સારો સરવાઈ ગયા હોય, વચ્ચે એની પાંખ કપાઈ જાય, એના માળાની માલિપા બચ્ચા હોય, એની રાહ જોતા હોય અને એ પાછા ન આવી શકે, આવું પણ બને. અને એ બચ્ચાનો જિંદગીના સહેલા શ્વાસા એમના ભૂખ્યા તરસા તડપી અને જવું પડે. માટે મિત્રો, જ્યાં સુધી બને ત્યાં સુધી પતંગ ઓછું ઉડાડવું અને ન ઉડાડો તો વધારે સારું. એક સારી ચીજ લઈને ખાઈ લેવી, કોઈક બેન દીકરીને સારી વસ્તુ આપી દેવી, એમાં ભગવાન રાજી થાય અને બેન દીકરીને આપણે કાંઈ પણ દેવું તો એ પણ રાજી થાય. અને ઉત્તરાયણમાં એવું જ નથી કે પતંગ ઉડાડીને ઉત્સવ કરી, બેન દીકરીને કોઈ સારો વસ્ત્રદાન કરી, કોઈ અન્નદાન કરી, એનાથી પણ આપણને આશીર્વાદ મળે છે. અને આમાં તો પતંગ ઉડાડવાથી આપણી એકની મજાની લૂંટવામાં કંઈકની મજા લૂંટાઈ જાય છે. કોઈક મોટરસાઇકલવાળા જતા હોય તો ગળા કપાઈ જાય છે. કોઈ પણ માણસને આવું બને, કોઈ પક્ષીની પાંખ કપાઈ ગઈ, માળામાં નાના બસલા હોય છે, તડપડીને મરે છે. એટલા માટે હું તમને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું. એક ચારણ સમાજને માલપાથી આવું છું ને આવા મેં અત્યારે વિડીયો આવા મેં જોયા છે એક બે, કે કોઈ પારેવાના ડોકની માલિપા ઉત્તરાયણનો દોરો હોય, કોઈના પગની માલિપા વીંટવાઈ ગયેલો અને પક્ષી રામશરણ પામે છે. માટે જેટલું બને એટલું ઉત્તરાયણની અંદર આ ધ્યાન રાખી અને મારા ભાઈઓ, વાલા મિત્રો, બહેનો બધાને વિનંતી છે કે તમતારે જો ગાવું ને ગોંદરે નીરણ નાખવી, બેનું દીકરીઓને અન્નદાન કરવું, બેનું દીકરીઓને વસ્ત્રદાન કરવું. આમાં આપણો રામ એ રીત છે અને આપણા અંદરથી જે ઉર્જા છે એ થાય કે મેં આ બેન દીકરીને આપ્યું, આ ગાયને મેં સારો નાખ્યો. તો મિત્રો, એવું કરજો. કોઈક પક્ષીઓની પાંખું કપાય, કોઈ ભાઈ દીકરાના ગળા કપાય, મેં એનો પરિવાર એની વાટ જોઈને બેઠો હોય. પક્ષી નાના બસલા માલિકા બેઠા હોય માળામાં અને એ બસલા એને એમ હોય કે અમારી જનતા આગળ અમારી હાટું શરણ લાવી છે અને મિત્રો એની પાંખ કપાઈ જાય અને એ બસલા પછી ભૂખ્યાને તરસ્યા તડફડી મરે છે. મિત્રો, આપણી ઉપરથી કહીએ કે આપણે ત્યાં મોટરસાઇકલ બાઇક લઈને ગયા હોય, ફોર વ્હીલ લઈને ગયા હોય, આપણા બસલા આપણી ઘરે પરિવારને આપણી રાહ જોતો હોય, વચ્ચે આપણું એક્સિડન્ટ થઈ જાય અને આપણે રામશરણ પામી જાય તો આપણા ઘરની અંદર કેટલો માહોલ કેવો સર્જાય છે, તો આ પક્ષીઓને પણ એવો જ માહોલ સર્જાઈ જાય છે. એટલે મિત્રો, બને એટલે હાથ જોડી અને મારા ભાઈઓ, તમને બહેનો, મિત્રો મંડળ અને ઓર દુનિયાની માલિપા જેટલા જોતા હોય એટલે બધાને મારી નમ્ર વિનંતી છે, આવતા ઉત્તરાયણને ઉજવજો. પણ બહેનો દીકરીઓને, ગાયોને તથા પણ દાન કરવું, વસ્ત્રદાન કરવું, બહેનો દીકરીઓને, ભાણેજડીને ખુશી કરવા એવું કરજો. આવો બદલ આભાર અને આવામાં ઉજવણી કરજો, પણ એવી કરજો પતંગ ઓછા ઉડાડજો મારા બાપ. એટલી મારી નમ્ર વિનંતી. જય માતાજી, જય હોનલમાં, જય મોગલમાં, જય રવેશીમાં, જય મારો મુરલીધર કાળિયો ઠાકર. જય માતાજી.